કોરોના વેક્સિન કોવિશિલ્ડની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી। એવું કહેવામાં આવી રહ્યું છે કે કોવિશિલ્ડથી આડઅસરોની તપાસ કરવા માટે એક્સપર્ટ પેનલ બનાવવા માટે સૂચનાઓ જાહેર કરવી જોઈએ। તો સાથે જ કહેવાયું છે કે રસીકરણ પછી જો કોઈને નુકસાન થાય છે તો તેની ભરપાઈ કરવા માટે એક સિસ્ટમ બનાવવી જોઈએ। તો બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વેક્સિન મુદ્દે સરકારને ઘેરી હતી। તેમણે કહ્યું હતું કે વેક્સિનેશન થયા બાદ દેશમાં डेटा एकत्रित करवानी कोई प्रक्रिया हाथ न धराई। WHO कहया बाद दुनियाभરના દેશોએ રસી અપાવી અને જે કોરોનાની રસી માટે હોડ લાગી હતી તેનાથી જ હવે હાર્ટ એટેક અને કિડની ફેલ થાય છે। વધુમાં તેમણે દેશના પીએમ પાસે આ મુદ્દે જવાબ માંગ્યો હતો। તો કોવિશિલ્ડની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે। કોઈને ગંભીર નુકસાન પહોંચ્યું તો સરકાર વળતર ચૂકવે તેવી અપીલ કરાઈ છે। તો આ સમગ્ર મામલે શક્તિસિંહે પણ કોવિશિલ્ડને લઈને જો નિશાન સાધતા જણાવ્યું કે જે રસી માટે હોડ લાગી તેનાથી હવે હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે। જે પ્રમાણે ગંભીર મુદ્દો દેશની અત્યારે સામે આવી રહ્યો છે અને સાથે બ્રિટિશ કોર્ટની અંદર જે પ્રમાણે કોવિશિલ્ડ બનાવતી જે કંપની છે તેના દ્વારા જે એક્સપેક્ટ કરવામાં આવ્યું કે જે પ્રમાણે આજે કોવિશિલ્ડ જે છે તેના દ્વારા ટીટીએસ એટલે કે અમુક પ્રકારના જે લોહીના ગાંઠો છે તે થઈ જવાની શક્યતા છે। આ મામલે 100 મિલિયન પાઉન્ડનો જે કેસ છે તે પણ કરવામાં આવ્યો છે અને જે બાદ જે વિશ્વભરની અંદર કોવિશિલ્ડ જ્યાં જ્યાં વહેંચાણી છે ત્યાં અત્યારે લોકો ચિંતામાં જીવી રહ્યા છે। પરંતુ ભારતની અંદર કોવિશિલ્ડની મામલે હવે રાજકીય માહોલ જે ગરમાયો છે। તમામ પક્ષો જે છે તે કેન્દ્ર સરકારને જે વેક્સિનને લઈને અત્યારે હાલ ઘેરી રહી છે। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા જે પત્રકાર પરિષદ કરવામાં આવી ને તેની અંદર સરકાર ઉપર આકરા પ્રહારો કરતાની સાથે અલગ અલગ પ્રકારની જે માંગો છે તે કરવામાં આવી છે। શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે એક પ્રકારે જ્યારે સરકારને ખબર હતી કે જે સૌથી જૂની સંસ્થા 118 વર્ષ જૂની જે સંસ્થા છે જે વેક્સિન બનાવે છે તેને વેક્સિન બનાવવા ના બદલે જે ખાનગી સંસ્થા જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ છે તેને પાસે વેક્સિન બનાવવા માટેના જે પ્રયાસો કરવામાં આવ્યા અને સાથે જ જે બીજી કંપની જે છે એટલે બે કંપનીને 4500 કરોડ રૂપિયા એડવાન્સમાં અપાવ્યા હતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે। આ બાદ જેણે વેક્સિન બનાવીને વેક્સિન અને જે ડિસ્ટ્રીબ્યુશન અને વેક્સિનેશન સમયે ભાજપના જે કાર્યકર્તા હોદ્દેદારો તેમજ મોટા મોટા નેતા છે તેમણે ફોટોગ્રાફી પણ કરાવીને વેક્સિન ફ્રીમાં આપવાની મોટી મોટી વાતો પણ કરી હતી। પરંતુ હવે જ્યારે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે અને લોહી ગાંઠ જે બંધી રહી છે તેના લીધે લોકોના યુવાનોનો ખાસ કરીને મૃત્યુ થઈ રહ્યા છે તો આ મામલે પણ હવે સરકારે તકેદારી રાખવી જોઈએ। WHO જેને પણ કહ્યું હતું કે વર્ષ 2023ની અંદર આ પ્રમાણે જે ડેટા બેઝ તૈયાર કરવામાં આવે આ ડેટા બેઝ છે ભારતની અંદર ફક્ત તૈયાર કરવામાં આવ્યો નથી જેના લીધે ખબર પડી નથી શકતી કે જે કેટલા મૃત્યુઓ જે છે તો કોવિશિલ્ડ લેનાર લોકો છે તેના દ્વારા થયા છે। એટલે કે વેક્સિનેશન બાદના જે મૃત્યુ થયા છે એનો આંકડો જે છે સરકાર પાસે નથી। હવે ગંભીર મુદ્દાઓ છે તેમણે ઉઠાવ્યા છે। સાથે જ તેમણે કહ્યું છે કે ભાજપના ફંડની અંદર પણ કોવિશિલ્ડ બનાવતી જે સંસ્થા છે તેના દ્વારા કરોડો રૂપિયા જે છે તે ફંડની અંદર પણ આપવામાં આવ્યા હતા। આ પ્રમાણે આક્ષેપ છે શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યા છે। જે બાદ હવે તેમણે માંગ કરી છે કે જે લોકો મૃત્યુ પામે છે તેનો ડેટાબેઝ બનાવીને તેને વળતર ચૂકવવામાં આવે। કોવિશિલ્ડ મામલે સુપ્રીમ કોર્ટે પણ હવે જે પોતાની તકેદારીના ભાગરૂપે સાથે સાથે એક નિર્ણય લીધો છે જેની અંદર કોવિશિલ્ડથી થતી સાઇડ ઇફેક્ટને લઈને એક પેનલ બનાવવામાં આવી છે જે નિષ્ણાતોની પેનલ બનાવવામાં આવી છે અને આ પેનલ બાદ જ નક્કી કરવામાં આવશે કે કોવિશિલ્ડથી મૃત્યુ થાય છે કેટલાની વચ્ચે મૃત્યુ થાય છે કેટલા રેશિયોની અંદર મૃત્યુ થાય છે। આ તમામ જે માહિતી છે તે એકઠી કરીને સુપ્રીમ કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે। આ રજૂ કર્યા બાદ જે નિર્ણય લેવામાં આવશે કે આ જે લોકોના મૃત્યુ છે થઈ રહ્યા છે તો તેને કેવી રીતે બચાવી શકાય તો તકેદારીના ભાગરૂપે શું કરી શકાય આ મામલે નિષ્ણાંતોની જે ટીમ છે તે બનાવવામાં આવે છે। એટલે કે હાલ મામલો જે છે તે ભાજપ અને કોંગ્રેસ આમને સામને કોવિશિલ્ડને લઈને આવી ચૂક્યો છે। કોર્ટ પણ હવે ઇન્ટરફિયર કરી રહી છે ત્યારે આગામી દિવસોમાં જે લોકોના હાર્ટ એટેકથી જે મૃત્યુ થઈ રહ્યા છે અથવા તેઓને થોડી સમસ્યાઓ શરીરની અંદર થઈ રહી છે તો તેને કેવી રીતે બચાવવું તે એક મોટો સવાલ હાલ દેશની સામે આવી રહ્યો છે। સાથે જ યુવાનો જે મૃત્યુ છે હાર્ટ એટેકને લઈને ખાસ કરીને થઈ રહ્યા છે તે દેશ માટે એક ચિંતાનો વિષય પણ જોવા મળી રહ્યો છે। જી।